નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજ હિલ ગાર્ડન ખાતે ફર્સ્ટ ડે ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ 2000 વૃક્ષો વાવી માવજત કરવાનો સંકલ્પ. ભુજ રોટરી ક્લબ અને તેની સહયોગી સંસ્થાઓ દ્વારા ફર્સ્ટ ડે ફર્સ્ટ પ્રોજેક્ટ અંતર્ગત હિલ ગાર્ડન ખાતે 200 થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આગામી સમયમાં અહીં કુલ 2000 વૃક્ષોનું વાવેતર અને તેની માવજત કરવામાં આવશે. આ પ્રસંગે રોટરી પ્રમુખ અશરફ મેમણે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વૃક્ષારોપણ અને તેનું જતન અત્યંત જરૂરી છે. ઉપપ્રમુખ ભરત ત્રિવેદીએ વર્ષ દરમિયાન હાથ ધરાનારા લોકોપયોગી પ્રકલ્પોની માહિતી આપી હતી, જ્યારે પ્રોજેક્ટ ચેરમેન પરાગ ઠક્કરે હિલ ગાર્ડનને હરિયાળું નંદનવન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હિલ ગાર્ડન કમિટીના ડૉક્ટર નવઘણ આહિર અને તેમની ટીમે તમામ રોપાઓની જાળવણીની જવાબદારી સ્વીકારી છે. કાર્યક્રમમાં રોટરી, ઇનરવ્હીલ, રોટરેક્ટ, આરસીસી અને ઇન્ટરેક્ટ સહિતની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડૉક્ટર ઉર્મિલ હાથીએ કરી હતી. દર્શક મિત્રો, આજે તારીખ 11 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.